જય માતાજી, જય નારાયણ મિત્રો। આજે આપણે રાગ ભોપાલીની અંદર એક શિવજીનું ભજન છે એ આપણે આજે શીખવાનું છે। રાગ ભોપાલી, આનો ભોપાલીનો આખો એક વિડીયો બનાવું છું મિત્રો, એ તમારી સમક્ષ આવશે થોડાક દિવસની અંદર। પણ રાગ ભોપાલીની અંદર જે આ ભજન છે ચંદ્રમૌલી ચંદ્રશેખર, ગહન ભારતી બાપુનું ભજન છે અને એમને બહુ સરસ શબ્દો લખ્યા છે। શિવજીનું રૂપ અંદર વર્ણવ્યું છે આ ભજનની અંદર, અને આ ભજન આપણે આજે શીખવાનું છે। રાગ ભોપાલી, તમે થોડા થોડા આવા રાગને યાદ રાખજો। હું અત્યારે મહેનત કરી રહ્યો છું તમારી માટે કે તમે ઝડપથી આ થોડી થોડી નોલેજ લો, એટલે તમને છે આ રાગના ભજનો આવે ને તો તમને ખબર પડી જાય। હું આમાં ભોપાલી રાગના તમને ભજનો હમણાં આ વિડીયોમાં સાથે સાથે બે ત્રણ બીજા ભજનો કહીશ, પણ અત્યારે આ એક ભજન જે આપણે શીખવાનું છે, ધ્યાન રાખજો અને આનો રિયાઝ કરજો। સારે ગ પધસા, સારે ગ પધસા, આ ભોપાલી રાગ છે। બે સુર, ત્રણ સુર, બે સુર। આ ગણતરીના સુર તમને સમજાવું, તમને જલ્દીથી સમજાય એટલા માટે। આ ભોપાલી રાગ અને એનું ભજન આપણે શીખીએ, ધ્યાન આપજો અને આ ભજનની સાથે સાથે જોઈ અને તમે થોડો પણ રિયાઝ કરજો, એટલે તમને આમાં ઘણું બધું નવું શીખવા મળશે। તો ભજનની શરૂઆત કરીએ કે ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કે કરો ને કૃપા હવે કલ્યાણકારી। चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने कृपा वे कल्याणकारी, करो ने कृपा वे कल्याणकारी। ओ शिवजी, ओ शिवजी, ओ शिवजी। પછી આનું જે બીજું ચરણ છે, કંઠધારી છે સરકોની માળા, બાજે ડમરું તવ ત્રાડવ નિરાળા। શંખ ખપર વ્યાગંબર વાળા, ત્રિશુલ તુંડી ત્રિલોચન ને પ્રાણા, શોભી રહી છે શિવ નંદી સવારી, શોભી રહી છે શિવ નંદી સવારી, કરો ને કૃપા વે કલ્યાણકારી, કરો ને કૃપા વે કલ્યાણકારી। ઓ શિવજી, ઓ શિવજી, ઓ શિવજી। ભગીરથ કાજે શિવ ગંગા ને ધારી, પર્વત દુહિતાની પૂજા સ્વીકારી। ભગીરથ કાજે શિવ ગંગા ને ધારી, પર્વત દુહિતાની પૂજા સ્વીકારી। જગમંગલ કાજે અસુર સહારી, જય રીતિ ધૂલિધા દેવોને ઉગારી। બીજ
ચંદ્રકલા ઉપર જાવું વારી, ચંદ્રકલા ઉપર જાવું વારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી, કે કરો ને કૃપા હવે કલ્યાણકારી. આ ભજન ગહન ભારતી બાપુનું સરસ લખેલું છે. એમાં થોડુંક વિલંબિત તમે જોજો, રિયાઝ કરજો ધીરે ધીરે, એટલે તમને 100% મિત્રો ભજન આવડી જશે.